5 ઓગસ્ટે બાંગ્લાદેશમાં હિંસા થઈ, ત્યારબાદ અવામી લીગના નેતાઓ પર હુમલા અને હત્યાની ખબરો સામે આવવા લાગી। આ ઉપરાંત हिंदू परिवारों और मंदिरों ने पण निशान बनाववामां आव्या। हमने बांग्लादेश से आए अवामी लीग के समर्थकों से बात की, साथ ही उन व्यापारियों से बात की जो भारत से ढाका काम के लिए गए थे। उन लोगों ने हमें वहां के हालात बताए। ये लोग हाल ही में बांग्लादेश के ढाका से पश्चिम बंगाल पहुंचे थे। शेख हसीनाए बांग्लादेश छोड्या पछी अवामी लीगना 29 नेताओ અને તેમના પરિવારના સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા। તેમની સંપત્તિઓને નિશાન બનાવવામાં આવી રહી છે। 5 ઓગસ્ટે બાંગ્લાદેશના જેસુરમાં 5 સ્ટાર જબીર ઇન્ટરનેશનલ હોટેલમાં આગ લાગી। આ 5 સ્ટાર હોટેલ અવામી લીગના જનરલ સેક્રેટરી અને સાંસદ શાહીન ચકલાદારની હતી। આ ઘટનામાં 25 લોકોના મોત થયા, જ્યારે 100 થી વધુ લોકો ઘાયલ થયા। હોટેલમાં ઘણા ભારતીયો પણ રોકાયા હતા, જેઓ માંડ પોતાનો જીવ બચાવીને ભારત પરત ફર્યા। રઝીઉલ તે દિવસના અકસ્માત વિશે કહે છે। हाँ तो बहुत बेकार है। उधर होटल में लूटपाट हो रहा है। पूरा जो जगह है आंखों का सामने आदमी को मार दिया, आग लगा के चला दिया सब। मेरा एक काजिन था, हाँ उसका पैर टूट गया है। હોટલમાં આગ ઝડપથી ફેલાઈ રહી હતી। શાહિદ અરીજીતે જીવ બચાવવા ચોથા માળેથી છલાંગ લગાવી હતી। દરેક જણ પોતાનો જીવ બચાવવા પોતાના ફ્લોર પરની બારી અને બાલ્કનીમાંથી કૂદી રહ્યા હતા। મારો નાનો ભાઈ પણ મારી સાથે હતો। અમે બંને ચોથા માળેથી કૂદી ગયા। મારા બંને પગ ભાંગી ગયા। મારા ભાઈ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।